જય માતાજી, જે ચેરમાં જુઓ મતનાનું મંદિર છે, જોઈ શકો છો. જે ચેરમાં જે સદીમાં જે ગોગા મહારાજ. બધાને ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 7:45. અમે ઉઠી ગયા છીએ અને જો અમે બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. તો પ્લીઝ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તમે ચા પીવી હોય તો આવી જાઓ. જો અમારે અહીંયા બધા ભૂતા છે. અમારા મંટુભાઈની પથારી છે અને આ છે અમારા રંજનબેન છે અને બાજુમાં બેન ભાઈ ભૂતા. ચા બને છે, ચા પીવી હોય તો આવી જજો. બોલો ગુડી નહીં, ગુડી ઉઠ. આમની પથારી જ છે હો, એવું ના સમજતા કે હા અમને પથારી જ છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કીધે અમને. કંઈ નહીં થાય, ગુડ મોર્નિંગ. તો જો અમારા 2 રૂમ છે, ભાડે રહીએ છે, પોતાનું નથી. અહીંયા મારી બેન ઉઠી ગઈ છે, આ ભાઈ ભૂતા છે. તો તમારે લોકોને ચા પીવી હોય તો આવી જાઓ. અમને બ્લોગ બનાવતા હજી જલ્દી એટલું બધું ફાવતું નથી, કેમ કે એટલું અમને કોઈ બ્લોગ બનાવી આપતું નથી. અમારે જાતે કામ કરવું પડે છે, એટલે જેવી રીતે ફાવે ના ફાવે. સાચું કે ખોટું બોલો તો કોમેન્ટમાં કહેજો. સાચી વાત ના? બધા ચોથી જુઓ છો અમારો વિડીયો એ કહેજો ને. મોન્ટુ, અમારો મોન્ટુ હોતો છે. જુઓ તો રાજા જેવી જિંદગી છે ને એમની. ટાઈમ થાય એટલે ખાવા આપી દેવાનું, ટાઈમ થાય એટલે જમવાનું, ટાઈમ થાય એટલે પથારી. એટલે પછી એમને કઈ ફરક પડે ના. શું કેવું તમારા બધાને? ચા પીવી તો આવી જાઓ. અમારા ત્યાં તમે ચા પીવી હોય તો આવી જાઓ. ફોક્સ પડે છે. ફોક્સ બંધ કરે તો અંધારું થઈ જાય. હજુ તો તમારા લોકોને પણ ચા પીવી તો આવી જાઓ. ચા નાસ્તો કરાવી દઈએ. મારે જેવી જોઈએ એવી ચા. ચા ખાઈ નાસ્તો નહીં કરતી, પણ આજે ઈચ્છા કર નાસ્તો કરી. તમે પણ બધા જોડાઈ જાઓ, ચા નાસ્તો કરવા આવી જાઓ. લાઈટ કરી બધા અંદર ઘરમાં અંધારું એનો હાલ લાગે. અરે બોલો ગુડી ઉઠ. જો ખારીનું પેકેટ એટલા માટે બદલાવવું પડ્યું કે પહેલાં અમે ખારી લાવ્યા હતા, મતલબ 20 વાળું પેકેટ આવે એ લાવ્યા હતા. તો એમાં તમે નહીં માનો, રીતસર મતલબ ઓલા ઘઉંમાં ધનેરિયા પડે ને, રીતસર ખારીમાં હતા. એના એટલા પછી અમારી ઈચ્છા થાય તો અમે શું કરીએ, જોયેલું હોય તો ના ખવાય. રીતસર અંદર ધનેરિયા હતા, એવું થોડી ખાવાનું પૈસા આપવાના એવું છે.
છે એવું છે. એટલે પછી મારી બહેનને કીધું તો મારી બહેન આ ખાઈ લાવી. મને તારું નામ પણ નથી આવડતું. કેટલાનું પેકેટ? એક સેકન્ડ. 200 ગ્રામનું છે. 200 ગ્રામનું છે પેકેટ. 70 રૂપિયાનું પેકેટ છે. 200 ગ્રામ ખાડીના 70 રૂપિયા. આપા કોઈ ગાંડી છે. કઈ નહીં, આપણે તો ખાવાથી મતલબ. જેને જેટલા આવવા હોય એટલા આવે. શું કેવું? તમે ચા નાસ્તો કરી લેજો. આવી જજો મારા ઘરે. ટેસ્ટમાં સારી, પૈસા ભલે વધારે. टेस्ट में अच्छी है. અમારે કઈ નાનું જ મકાન છે. એટલું બધું આમ હાઈ-ફાઈ નહીં. ભાડાનું મકાન કેવું હોય? ભાડા જેવું હોય ને. ભાડાનું મકાન ભાડા જેવું જ હોય. એટલે શું કરવાનું? જો બધું નીચે જ પડ્યું. કઈ હો નહીં ઉપર, કબડ બબડ કઈ હોય તો આપણે મૂકીએ ને. બધાને એમ કે દિમાગમાં થોડી આપણે ઘૂસેલા. શું કેવું? ચલો હું ચા નાસ્તો કરી લઉં છું. ચા નાસ્તો કરીને પછી મળીએ આપણે. ચા પાણી કરી લીધા છે. કેમ કે વાગી ગયા છે 9 વાગ્યા. તો હવે 9 વાગે તો કામે જવું પડે. અમારા ઘરમાં બધા હોતા છે. અમે તો આમ તો હું તો રસોઈ કામ કરું છું, પણ અમારી અહીંયા ગાડી ઓફિસો છે. હેડ માંડો. હવે આમને આવશે ચેડી આવશે થોડી વારમાં. તો અમે અહીંયા રહીએ છીએ. અહીંયા બધી ઓફિસો ને ગોડાઉનો છે. આ અગરબત્તીનું કારખાનું છે. પછી આ બધા ફર્નિચરના પ્લાયવેડ આવે એના કારખાના છે. અમે અહીંયા રહીએ છીએ અને અમે હામની સોસાયટી છે ને ત્યાં કામે જઈએ છીએ. જો અમે કહેતા હતા ને અમારા પાછળ આવશે. અમારા ભાઈ ઉઠી ગયા છે, જોઈ શકો છો. અમે જઈએ છીએ ઓફિસે કચરા પોતા કરવા. કોઈ કામ નાનું મોટું નથી હોતું. કામ હોય છે. અચ્છા, તમે ત્યાં જાવ છો? તમારે બસ આગળ જ. ઓલા ભાઈને કીધું સામાન એક સાઈડમાં રાખજો, મારે શટર ખોલવામાં પ્રોબ્લેમ થશે. અહીંયા મૂકીને વયા જાય. શું કરવાનું કહો? એ રામ, શટર કેવી રીતે ખોલીશું? અરે એટલા મારા ભાઈને બોલાવું. આ શટર જતું બાથરૂમમાં. મંટુ તું અદ્ધર કરે શટર. જો આવી ગયો ને પાછળ. બસ શટર ખોલીશ એટલે અંદર ડાયરેક્ટ. મંટુ ક્યાં મૂકું મારો મોબાઈલ મૂકવાની જગા જ નહીં. આટલું ખોલ્યું મારાથી શટર. અરે રામ, કાંઈ નહીં, એટલું શટર ખોલ્યું ચાલશે. આપણે શટર આટલું અદ્ધર થયું, બધા શટર અદ્ધર થયું નહીં. આપણે ચોરી બોરી કરતા નહીં. આપણે કામ કરવા આવીએ. આપણે લાઈટની સ્વિચ પાડી દઈએ. જોઈ શકો તમે. આ ઓફિસ છે. એક આખું ગોડાઉન છે. આખું ગોડાઉન પ્રાઇવેટનું છે. મારા ઓફિસમાં કામ કરવાનું છે. જો આવ્યો ને બસ એના એ જ કામ હોય. જો આખા ગોડાઉનમાં હું કામ કરીશ ત્યાં ફરશે. મારા પહેલાં એ જ હશે. જો હા ને. અને એક 5 રૂપિયાનું પાલ્લે ખવડાયેલું કેટલું કામ આપે. જો હા, કેમેરામાં આવી ગઈ. હું પણ વિડીયો બનાવું.
દેખો મોલો ઢીકો મોલો ઢોકળું છે પાછળ મારા બધી જગ્યાએ હું જાજો ત્યાં પાછળ આવવાનું એમને જુઓ પાછળ ફરશે નહીં મોન્ટુ ચલો અમે ફટાફટ કામ પતાવી દઈએ પછી મળીએ જમવાનું ચાલુ છે બરોબર રોટલી બને છે અમારા અંકિતાબેન હજી ખાવાનું બાકી છે અને જો બધું બનાવી દીધું ફટાફટ હવે જમશું હજી તો બધી નીચે પડી છે હવે બધા આવશે પછી જમશે અમે રોટલી બનાવીએ રોટલી પતી ગઈ ફટાફટ બની ગઈ તમારું કોઈ જમવું હોય તો આવી જાઓ ચલો મળીએ પછી હાય કેમ છો હું લાઈવ કરી છે પછી ચલો હવે મારે અહીંયા કામ પતી ગયું છે 6:10 થઈ ગઈ છે હું ઘરે જાઉં છું અમારું અહીંયા હું કામ કરું છું चलो दादी बंद कर देना हाँ दरवाज़ा वो स्वेटर भाभी को बोलना गीला था हाँ वो भाभी का जैकेट गीला था तो बंद नहीं मतलब वो घरे जाऊँ छू अँ काम करूँ छू तो તમે લોકો જોઈ શકો છો અહીંયા હું સોસાયટીમાં કામ કરું છું અહીંયા હું જાઉં છું ઘરે તમને અમારા બ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો જો હું બતાવું અહીંયાથી કેવું લાગે છે લીપ આવી ગઈ છે તો આપણે હવે લીપમાં જઈએ છીએ તો હવે હું ઘરે જઈશ મારી બેને ફોન કર્યો તો શાકભાજી માટે શાકભાજી લેવી પડશે જોઈએ છે શાકભાજી લેવા માટે જવું પડશે જોઈએ છે દુકાને હશે તો જઈશું નકર ઈચ્છા છે દાળ ઢોકળી બનાવવાની દાળ ઢોકળી બનાવી દઈશ ખાઈ દઈશું તો બીજું શું બનાવવાનું रोज रोज कंटाळा बनावं જોઈ શકો છો અંધારું થઈ ગયું છે અમારા બ્લોગ બનાવું તો બધા જોઈ રહ્યા અંદર આ તો પાણી ચાલુ નહીં કરતા આ લોકો પાણી ચાલુ કરે ને તો અહીંયા મસ્ત દેખાય આ લાઈટો હા એ લોકો પાણી ચાલુ નહીં કરતા लाइटों मस्त देखा है भैया हम नहीं करवाया था वो नहीं हो रहा था अंधारू થઈ ગયું છે ઘરે જઈએ જો શાકભાજી લેવી છે બહુ ગર્દી છે શાકભાજી લેવા એવું અને જો બહુ ગર્દી છે શાકભાજી લેવા જવું છે પણ બહુ ગર્દી ચલો મળીએ ઘરે જઈને જો साढ़े 11 થઈ ગયા છે હજી એક જગ્યાએ કામ બાકી છે બંધ કરી દિયા ગેટ બંધ કરી નાખ્યો છે જોઈ શકો છો હવે ફરીને જવાનું અમારે કેટલા વાગ્યા જો રાતનું ચોખ્ખું ચોખ્ખું દેખાતું હશે બધું આ સોસાયટી અમારે વાગી ગયા છે 11:30 કામ હવે પત્યું છે હવે જઈએ છીએ ઘરે તો મળીએ હજી એક જગ્યાએ કામ બાકી છે બધાને એવું લાગતું હશે ચોખ્ખું ચોખ્ખું દેખાય ચમકા રાતનું હા ને કેમ હો ગયા
कितना टाइम हो गया? 11:40 हो गई है और हम लोग हो गए लेट। देखो भैया भी, भैया हाय बोल दो। अभी 11:30 पौने 12 बज रहे और हम सोसाइटी में घूम रहे, देख सकते हो सन्नाटा है। अब हमारे जैसा कौन काम करता है? गुजराती हिंदी સોસાયટીમાં બધું સુમસામ છે। 11:30 થઈ ગયા છે, હજી કામ ચાલુ છે। હવે મળીએ, લીફમાં જઈએ છીએ, પછી મળીએ તમને થોડી વારમાં। જો રંજન બના ત્યાં છીએ, 12 વાગી ગયા હા। ઢોકળા ખાઈએ। અંતર તો હવે અહીંયા ખાઈને ઘરે શું કરજો? બધું રમણ ભમણ પડ્યું છે, ઘરે જવું પણ બાકી જોઈ શકો। પોણા 12 થઈ ગયા છે, ચા પડી છે, ચા બનાવી દીધી કુકરમાં, ફટાફટ બધું। 12 વાગી ગયા, 12:30 થવા આવ્યા। હું ઘરે જોઉં થેલી લઈ, કેમ કે આજે મેં ટિફિન નથી બનાવ્યું, ઘરે જમવાનું નથી બનાવ્યું, અહીંયા બનાવી દીધું હતું, તો હવે અહીંયાથી લઈને જાઉં છું। કેમ કે મેં કીધું ઘરે જઈને મારે બનાવવાનું જ છે, તો પછી મેં કીધું અહીંયા બનાવી દઉં ભેગા ભેગું। હવે ઘરે જવું, હવે મળીએ સવારમાં। બાય, ગુડ નાઇટ, રાધે રાધે।